ખાતરને લઈ હું તો બોલીશ કાર્યક્રમના અહેવાલની જોરદાર અસર જોવા મળી છે। ખાતરના વેચાણમાં થતી ગરબડી અંગે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। ખાતરના વેચાણમાં થતી ગરબડી અંગે સરકારે તપાસ પણ સોંપી છે। ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના એમડીને તપાસ સોંપવામાં આવી છે। જામનગર ભાવનગરના 2 વિક્રેતાઓને ખાતરનું વેચાણ બંધ કરવા પણ આદેશ કરવામાં આવ્યો। જામનગરમાં ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર્સ એસોસિએશનને શોકોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે। ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશનને પણ શોકોઝ નોટિસ ફટકારવામાં આવી। બંનેને 15 દિવસમાં ખુલાસો કરવા આદેશ કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, ખાતરમાં જે ગડબડી થઈ રહી છે, અછત કઈ જગ્યા પર જોવા મળી રહી છે, તેને લઈ એબીપી અસ્મિતા અહેવાલ પ્રસારિત કર્યો હતો। કોને કોને નોટિસ ફટકારવામાં આવી છે, શું વધારે વિગત? જો જ્યારે પણ પીક સિઝન હોય છે ત્યારે ખેડૂતો લાંબી કતારમાં ખાતર લેવા માટે ઊભા રહેતા હોય છે। સરકાર દાવો કરતી હોય છે કે ખાતરનો પૂરતો જથ્થો કેન્દ્ર તરફથી ફાળવવામાં આવે છે। એની વચ્ચે લાંબી કતારોના દ્રશ્યો સામે આવતા હતા। પહેલેથી જ આશંકા હતી કે સબસિડીવાળું જે ખાતર છે ખેડૂતોને મળવું જોઈએ, એ ખાતર ક્યાંક ઉદ્યોગોની અંદર પગ કરી જાય છે અને તેની અંદર ખાતર વિક્રેતાઓની પણ મિલીભગત છે। આ બાબતને લઈ અને એબીપી અસ્મિતાએ વારંવાર શો પ્રસારિત કર્યા છે અને ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। અંતે સફળતા મળી છે। સરકાર જાગી છે અને સરકારે ખાતરની અંદર થતી ગોલમાલની તપાસ સોંપી છે। તપાસનો અહેવાલ 1 મહિનાની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સીધો સુપરત કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે। હાલ જે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેને લઈ અને તપાસ કરવામાં આવી હતી, એ જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશનમાં તપાસ કરવામાં આવી હતી। આ ઉપરાંત ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશનની અંદર પણ તપાસ કરવામાં આવી હતી, જેની અંદરથી તેના હિસાબની અંદર કેટલીક બોગસ એન્ટ્રીઓ પણ મળી આવી છે। આ બોગસ એન્ટ્રીના અનુસંધાને 15 દિવસની અંદર ખુલાસો કરવા માટે થઈ અને તેમને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે। આ ઉપરાંત ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના એમડી વિજયકુમાર ખરાડીને આ તપાસ સોંપવામાં આવી છે અને તપાસનો અહેવાલ 1 મહિનાની અંદર પૂર્ણ કરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કરવાનું કહેવામાં આવ્યું છે। જે જિલ્લાઓની અંદર આ ગોલમાલ થતી હોય તેની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। પ્રથમ દ્રષ્ટિએ અને પ્રાથમિક તારણ જે સામે આવ્યું છે તપાસની અંદર, તેની અંદર રાજકોટ, મહીસાગર, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ અને ભાવનગર જેવા જિલ્લાની અંદર ખાતરના વેચાણની અંદર ગડબડી થતું હોવાનું સામે આવ્યું છે। જોકે ગુજરાત સરકારે ખાતરનું વેચાણ કરતી, ઉત્પાદન કરતી તમામ કંપનીઓને આ જે બંને એસોસિએશન અને ફેડરેશન છે તેમને ખાતરનો જથ્થો ન આપવા માટે થઈ અને સૂચના પણ આપી દેવામાં આવી છે। આ ઉપરાંત જામનગરની ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશન અને ભાવનગરનું ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશનને પોતાના ડેપોમાંથી કોઈપણ પ્રકારના ખાતરને વેચાણ કે જથ્થો મંગાવવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે। એક રીતે કહેવા જઈએ તો આ બંનેના ડેપો એ સીઝ કરી દેવામાં આવ્યા છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસના અંતે કઈ રીતે ગડબડી થતી હતી, કોની એની અંદર સામેલગીરી છે અને ઇન્ડસ્ટ્રીની અંદર એટલે કે ઉદ્યોગોની અંદર ખાતર કેવી રીતે પહોંચી જતું હતું તેનો પણ અહેવાલની અંદર ઉલ્લેખ કરવામાં આવશે। જી પૃથા। જી હિરેન, માહિતી બદલ આભાર।